ચાલો રામાયણની શૌર્ય અને ભક્તિથી ભરેલી એક રોમાંચક ગાથા જોઈએ. આ એ કથા છે હનુમાનજીના મિશનની, જ્યાં ઘાયલ લક્ષ્મણને બચાવવા અશક્યને પણ શક્ય કરી બતાવાયું. તો યુદ્ધના મેદાનમાં એવું શું થયું કે આ અવિશ્વસનીય સફર શરૂ થઈ? મેઘનાદના વિનાશક શક્તિ અસ્ત્રે લક્ષ્મણને ગંભીર રીતે ઘાયલ અને બેભાન કરી દીધા. જ્યારે બધી આશા ખતમ થઈ રહી હતી ત્યારે લંકાના પ્રખ્યાત વૈદ્ય સુષેણને બોલાવાયા. પણ સુષેણે જે ઉપાય બતાવ્યો એ તો લગભગ અશક્ય જેવો હતો. સુષેણે 3 શરતો મૂકી અને એ પણ બધું સૂર્યોદય પહેલાં કરવાનું હતું. આ મિશનમાં બધું દાવ પર હતું. જો નિષ્ફળ જાય તો લક્ષ્મણને બચાવવા અશક્ય હતા. હનુમાનજીએ પડકાર તો સ્વીકાર્યો, પણ રાવણે તેમને રોકવા માટે એક ચાલ રમી. સાધુના વેશમાં એક રાક્ષસે હનુમાનજીને છેતરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે દરેક પળ કિંમતી હતી. પણ હનુમાનજીએ પોતાની બુદ્ધિથી આ છળને પારખી લીધું અને પોતાની યાત્રા ચાલુ રાખી. અને હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ, જ્યારે હનુમાનજી પર્વત પર પહોંચ્યા. પણ ત્યાં પહોંચીને હનુમાનજી મૂંઝવણમાં મુકાઈ ગયા. એમને સંજીવની બુટ્ટીની ઓળખ ન થઈ. એટલે સમય બગાડ્યા વિના હનુમાનજીએ એક એવો નિર્ણય લીધો જે ઇતિહાસ બની ગયો. અને બસ હનુમાનજી બરાબર સમયસર પહોંચી ગયા, જેનાથી આખી વાર્તાનો અંત બદલાઈ ગયો. એમની અદ્ભુત ગતિ અને શક્તિથી સૂર્યોદય પહેલાં આ અશક્ય મિશન પૂરું થયું. સુષેણે તરત જ પર્વતમાંથી સંજીવની શોધી કાઢી અને ઇલાજ તૈયાર કર્યો. ઇલાજની અસર તરત થઈ. લક્ષ્મણ ફરીથી ઊભા થયા અને વાનર સેનામાં ખુશીની લહેર દોડી ગઈ. તો આ કથા આપણને શ્રદ્ધા, બુદ્ધિ અને દ્રઢ નિશ્ચયની શક્તિનો પાઠ શીખવે છે. પણ સફર હજી પૂરી નથી થઈ. રસ્તામાં એક બીજી રસપ્રદ ઘટના બની જે એક નવો સવાલ ઊભો કરે છે.